રામ દાયરા ને ગુડ ઇવનિંગ. તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને 10 વાગે, કેમ કે અત્યારે બધો માલ આવ્યો તો બધો માલ ઉતાર્યો, અંદર માલ ઉતારી દીધો ને આ ખોળ કપાસિયા બાજરો ને ચોખા ને તેલના ડબ્બા ને એવું બધું રહ્યું છે. અને બાકી બધો સામાન અંદર નાખી દીધો. આ બધો સામાન નાખવાનો છે અંદર ઘે, પછી ભવિષ્યમાં નાખવાનું થાય, પણ અત્યારે અહીંયા નથી રાખવાનું. તો સારું, હાલો તો મળ્યા કાલ સવારે. રામ રામ દાયરા ને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા દિવસે અને એ જ વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 8:30-9 જેવું થયું અને મારે ને માને જવું છે બાબાને વાડીએ લખનભાઈને ત્યાં થોડીક વાર દાયરો કરવા જવું છે અને પછી ત્યાંથી આવી અને બધાને કાર્ડ વિતરણ કરવા જવાનું છે, કેમ કે દુકાનનું ઓપનિંગ છે થોડાક દિવસમાં, એટલે ત્યાંથી વેલેર આવી અને આખા ગામમાં કાર્ડ વિતરણ કરવા જવાનું છે. તો બધા 2-2 જણા જાહે, મારા બાપુ ને લખનભાઈ જાહે, હું કાનોભાઈ જવાના છે, બધા અલગ અલગ દિશામાં જાહે, એટલે 1-2 દીમાં બધું કમ્પ્લીટ થઈ જાય. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને અમે જઈએ છીએ બાપાને ઘેર. અમે આવી ગયા છે બાપાના વાડીએથી અને અત્યારે વાગી ગયા છે 11:30 અને હવે અમે જઈએ છીએ કાર્ડ દેવા માટે. હું ને કાનોભાઈ નીકળી છે કાર્ડ દેવા માટે, ભાઈ ને પર્વતભાઈ પણ નીકળી ગયા છે. તો હવે અમે છે કાર્ડ દેવા. વાગી ગયા છે 4 અને બસ ભીડ બહુ હતી અને વિડીયો નથી થયો. અને અહીંયા બધી ફફુડી છે એ બધી ભેગી કરવી, કેમ કે ધૂળ બહુ ઉડે ને એટલે. નાખવા જેવું છે. રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો હમણાં તો આ દુકાનનું ઓપનિંગનું કામ ચાલુ છે ને, એટલે બહુ ભીડ છે. વિડીયો અપલોડ કરવાની કે એડિટિંગ કરવાની કંઈ નવરાત જ નથી જડતી, વિડીયો ઉતારવાનો ટાઈમ નથી જડતો. તો અત્યારે વાગી ગયા છે 11:30 ને અમે 9 વાગ્યાના બેઠા હતા આ પેકિંગ કરવા માટે. જો આ ખાંડના આટલા પેકિંગ કર્યા, આમાં મૂકી આવ્યા બધી દાળ, બધી જાતની 3-4 જાતની દાળના પેકિંગ કર્યા, મતલબ 15-15 કિલોના એ બધા અમે દુકાને હારીને મૂકી આવ્યા. હવે બસ ખાલી છે ને આ ખાંડના પેકિંગ રહ્યું હારવાનું હોય એ બસ જો અમે હારતા હતા. તો અત્યારે છે યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો હતા, રહી ગયો. તો અત્યારે બસ જો વિડીયો ઉતાર્યો ને હવે હારવાનું છે. અને માં ને ભાઈ ગયા છે ખંભાળીએ, એ દુકાનની થોડીક વસ્તુ ઘટતી હતી તો એ લેવા ગયા છે ને. બસ હવે 2 દિવસ રહ્યા છે ઓપનિંગ આડા, પછી કંઈક નવરાત આવશે. ત્યાંથી તો નવરાત જ નથી, આટલી ભીડ છે. ખાંડના 2 બાચકા ખાલી કરીને આટલું જોઈખું. અત્યારે વાગી ગયા છે 3 ને માં ને ભાઈ બસ જ પૂઈ ગયા છે. બસ હમણાં જમી લીધું છે અને આટલી બધી વેરાયટી લઈ આવી છે આ બધી ઝીણા મોટી વસ્તુ રાખવા માટે. અને હજી કંઈક છે. દીપ હવે કંઈ છે અલ્ટામાં? આ શું છે? આ પોસ્ટર છે. ખોલતા માધવ પ્રોવિઝન સ્ટોર. હવે પૂરું માં ના હજી છે એક આ પાણીપુરીનું પેકેટ છે. હા, એમસીલના ડબલા છે. એમસીલ સાકર પછી આ મલક. હવે અમે હે ને ડબલા ને બધું હારી લીધું, દાળ ને બધું હવે બપોર પહેલા પેકિંગ કરીને બધું ગોઠવી લીધું. અને આ डबला बाचको जबरू भर लीधो। दीप भाई लेने आए। ये है हमारा गली का फैन, ये है हमारी दुकान। आ पतरा
કાલ જો નવા નાખ્યા. જો અમે બપોર પહેલા આટલું પેકિંગ કર્યું, એટલે ખાંડ, આટલી દાળ. આવી ગયા છે અમારો મેરામણ ડાડો કે હું ખાઈ આવું, એ ખાઈ આવે. અમારા વિપુલભાઈ આવી ગયા હો. અને દુકાનમાં બધું ગોઠવણી થઈ ગઈ છે જાડી મોટી. અને એને વાં ઓલો બોર્ડ કાઢી એને અહીંયા લગાડવો. ડ્રીલ બિલ લઈને આવી ગયો વિપુલભાઈ. અહીંયા ચાલુ લઈને કામ ચાલુ છે ને, ધોકાની તૈયારી જ લઈને ઉભા. કે કઈ સોઈટ આ ભાઈ લોખંડના લઈને આમ કરો તાજી તમારા હાથમાં. આ જોજો આ ધોકા લઈને ઉભા બધા. ચાલુ ને આ લોખંડના લઈને બધા ઉભા. બોલો સોઈટ થઈ નહીં પણ મારી નાખી ના આજે જીવતો ના નીકળે. અર્ષી તૈયારીમાં છે હો. આવ્યો નથી ને ગયો નથી. એ કે સોઈટ માં નહીં, મૂર્તિ આમ વયો જાવ જોઈએ. તો પછી છેલ્લા વિડીયોમાં આવે છે ને આપણા ભાઈ. વિડીયો હતો બચી ગયો. તો ફાઇનલી બોર્ડ ફિટ થઈ ગયો અને લાઇટ થઈ ગઈ ચાલો કમ્પ્લેટ. અને ભેહણ થઈ ગયું પાછું ફૂલ. ફાઇનલી બોર્ડ થઈ ગયો. અત્યારે વાગી ગયા છે 1:30 અને બસ હમણાં જે દુકાનેથી આવ્યા છે. હું લાઇટ ફિટિંગ કર્યું ને થોડું કામ હતું, એ બધું કામ પતાવ્યું. અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી. બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળ્યા હવે કાલના બ્લોગમાં. બાય.